મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઈ-લર્નિંગમાં ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 એનો આજે આપણે પાઠ નંબર 1 આજે અભ્યાસ કરવાના છીએ. તો આપણું સ્ટાન્ડર્ડ 8 નું પહેલું ચેપ્ટર શું છે? હેડિંગ વાંચો તો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આપણા ચેપ્ટરનું હેડિંગ છે. તો હવે આ જોતા તમને અમુક માહિતી તો ખબર પડી જ ગઈ હશે કે આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ વિશે અભ્યાસ કરવાના છીએ. અને સાવ ઈઝી ચેપ્ટર છે. આમાંથી ઘણું બધું તો તમે લાઈવ પણ જોયું હશે કે જ્યારે તમે તમારા મામાના ઘરે, કાકાના ઘરે અથવા તમારા કોઈ રિલેટિવ હોય કે જેમને ખેતીવાડી હોય, તો એના ઘરે તમે જાતા હોય વેકેશનમાં અને તમે લાઈવ ખેતી જોઈ હોય, તો બસ એ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. આ ઉપરાંત કે કઈ ઋતુમાં કયો પાક ઉગાડવાનો હોય, ભારતમાં કયા રાજ્યોમાં કયા પાક વધુ ઉગાડવામાં આવે છે, કારણ તો કે અહીંયા ઈ પાકને એની આબોહવા વધુ અનુકૂળ આવે છે. એટલા માટે આપણે કેમ કે પંજાબ છે, પંજાબ તો એ ઘઉંનો પ્રદેશ કહેવાય. કારણ કે ઘઉંને પંજાબની છે એ અનુકૂળતા વધારે આવતી હોય એટલે અહીંયા વધુ સારું ઘઉંનું ઉત્પાદન થાય. એવી જ રીતના ભારતના અલગ અલગ રાજ્યમાં ઘણા બધા વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન થાય છે. એ પણ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો આપણે આજે શરૂઆત કરીએ, બરાબર, કે પહેલું ચેપ્ટર પાર્ટ નંબર 1. ઓકે. પહેલી અને બુજો ઉનાળામાં તેના કાકાના ઘરે ગયા. હવે એના કાકા શું છે? તો કે ખેડૂત છે. ઉનાળામાં જનરલી તમે પણ મામાના ઘરે જતા હોય, પણ અહીંયા જે બે કેરેક્ટર આપણને આપેલા છે, પહેલી અને બુજો, એ ઉનાળાના વેકેશનમાં એના કાકાના ઘરે જાય છે. અહીં જોવા જેવી વસ્તુ એ છે કે એના કાકા છે પોતે ખેડૂત છે. તો ખેડૂતો એ શું કરતા હોય? ખેતી કરતા હોય. જેમ આપણે સૈનિક છે એ દેશની રક્ષા કરતા હોય, ખેડૂત છે શું કરતા હોય? ખેતી કરતા હોય. આ બે જે વસ્તુ વ્યક્તિઓ છે એ આપણા દેશની મોટી જવાબદારી છે. એના ઉપર આપણે એમ કહી શકીએ દેશ ચાલે તો પણ આપણે ના ન પાડી શકીએ. તો અહીંયા પહેલી અને બુજુના કાકા ખેડૂત છે. હવે એને અહીંયા શું જોયું? તો કે ખુરપી, દાતરડું, પાવડો, હળ, આ બધી વસ્તુઓ એને જોઈ. હવે આ તમે જો બધી ખેતીના અમુક ભાગો જ છે. આના વગર ખેતી શક્ય નથી. કઈ વસ્તુ? તો કે ખુરપી, દાતરડું, પાવડો, હળ. આનાથી તમે પણ પરિચિત જ હશો. તમે ક્યાંક ને ક્યાંક તો આ વસ્તુ જોઈ જ હશે. તો એને પણ એના કાકાના ઘરે આ વસ્તુ જોઈ જ્યારે ખેતરે ગયા ત્યારે, મુલાકાત લેવા ગયા ત્યારે. હવે આગળ તો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય જ છે. કારણ કે આપણે ખોરાકમાંથી ઊર્જા મેળવીએ છીએ અને ઊર્જામાંથી આપણે આપણું ડેઈલીનું કામ કરી શકીએ છીએ. જેમ કે હું અત્યારે લેક્ચર અટેન્ડ કરું છું અથવા તમે મને સાંભળો છો, બરાબર? આપણા બંનેમાં શું છે? તો કે ઊર્જા છે. એ ઊર્જા આપણને મળે ક્યાંથી? ખોરાકમાંથી. તો આ વસ્તુ શું છે? તો કે બધાય સજીવોને ખોરાકની આવશ્યકતા છે જ. ખોરાક વિના જીવન શક્ય નથી. આગળ જોઈએ. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે? હવે તમે વિચારો, એક પ્રશ્ન છે કે વનસ્પતિ હોય, વનસ્પતિ એ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે? આવું તમે ક્યાંય ભણી ગયા? યાદ કરો તો. યસ, ઈ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આપણે ભણતા જ આવીએ છીએ. 6થા ધોરણમાં પણ તમારે આવતું, 7મામાં પણ આવતું અને 8મામાં પણ આવે છે કે વનસ્પતિ પોતે કેવી છે? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, બીજા ઉપર આધાર રાખતું નથી. આ ઉપરાંત હજી એક તમને એક્સ્ટ્રા માહિતી આપું તો વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોય. એ ફક્ત યાદ રાખજો વનસ્પતિમાં હોય, પ્રાણીઓમાં હોતું નથી. કારણ એ ક્લોરોફિલ શું કરે? તો કે એ વનસ્પતિ મૂવમેન્ટ નથી કરી શકતી. આપણે નાસ્તો કરવો છે, ચાલો બહાર જઈને નાસ્તો કરી લીધો, વનસ્પતિને એવું થશે? સ્વાભાવિક છે, એવું થવાનું નથી. એ એકને એક જગ્યાએ કેવી છે? સ્થિર રહેશે. જ્યાંથી એ ઉગશે એને જગ્યાએ સ્થિર રહેશે. એટલા માટે વનસ્પતિમાં, ફક્ત વનસ્પતિમાં જ ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું હોય છે, જે શું કરે? એના ખોરાક લીધેલો એના પાચનમાં પણ મદદરૂપ કરે. ઓકે. સજીવો ખોરાકની મદદથી શક્તિ મેળવી શકે. તમને જાણો જ છો કે આપણે ખોરાક શું કામ મેળવતા હોય? કેમ કે આપણામાં ઊર્જા જોઈએ, આપણે શક્તિ જોઈએ, એટલા માટે આપણે ખોરાક લેતા હોય. કંઈક કામ કરી શકીએ, આગળ આપણે કંઈક કોઈ પણ વ્યવસ્થિત કામ થાય. ઓકે. આ શક્તિની મદદથી શું થાય? તો કે કોઈ પણ સજીવ પાચન કરી શકે, શ્વસન કરી શકે, ઉત્સર્જન કરી શકે. આ બધી ક્રિયાઓ આપણા શરીરમાં ચાલતી જ હોય. તમે જો તો પાચનની ક્રિયા તમારે આવતી 7મા ધોરણમાં ઘણી બધી લાંબી આવે. મુખ ગુવાથી ચાલુ થાય, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને છેલ્લે
મળદ્વાર. તો મુખમાંથી તમે ખોરાક લેતા ત્યાંથી આખી ક્રિયા થાય 7 થી 8 ભાગ તમારે આવતા પાચનના. તો એ વસ્તુ પણ અહીં આપેલી છે. આ બધી ક્રિયા થાય ક્યારે? જ્યારે તમે ખોરાક લ્યો ત્યારે. ઉપરાંત આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સજીવ છે, સજીવ એ બે પ્રકારનો હોય, શાકાહારી પણ હોય, માંસાહારી હોય, અથવા ઘણા સજીવ મિશ્રાહારી પણ હોય કે જે બંને ખાતા હોય. તો આપણે જે ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરી? વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી. હવે આપણે જોઈએ આગળ તો કે વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા નિયમિત ઉત્પાદન, વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. તમે જાણો જ છો કે આપણી જનસંખ્યામાં આપણો ભારત દેશ છે એ બીજા નંબરે આવે છે. તમને ખબર જ છે વસ્તી આપણે વધારે છે, તો આટલી બધી વસ્તીને ખોરાક પૂરો પાડવો, તો એ ખોરાક માટે પહેલી પ્રાયોરિટી શું આવે? તો કે અનાજ, ખેતી. તો એના માટે શું જરૂરી? તો કે નિયમિત એનું ઉત્પાદન થવું જોઈએ સમયસર. આ ઉપરાંત ઉત્પાદન થાય પછી એ વ્યવસ્થિત જળવાવો જોઈએ અને એનું વિતરણ પણ વ્યવસ્થિત થવું જોઈએ. ત્યારે શું થાય? આ વિશાળ જન સમુદાય છે, જે આખો જન સમુદાય, એને પોતાનો ખોરાક પ્રાપ્ત થશે, નકર ખોરાક પ્રાપ્ત થશે નહીં. આપણને ખબર છે કે ભારતની વસ્તી કેટલી બધી વધુ છે, તો એ બધી વસ્તીને આપણે અમુક સમયે જે કંઈ પણ ટાઈમ હોય એ ટાઈમે આપણે શું હોય એને વ્યવસ્થિત અલગ અલગ પાક કે જે કેવો છે પ્રાયોરિટી છે એમની, તો એ આપણે પૂરો કરવો પડે. તો એના માટે પહેલા તો વ્યવસ્થિત એનું ઉત્પાદન થવું જોઈએ. મતલબ કે આ ઋતુ છે તો એ ઋતુમાં એ ઘઉંનું ઉત્પાદન થવું જ જોઈએ, ચણાનું ઉત્પાદન થવું જ જોઈએ. ખાલી ઉત્પાદનથી થવાનું નથી, ઉત્પાદન બાદ આપણે એની કેળવણી પણ કરવાની છે. ઇન શોર્ટ આપણે એનું વ્યવસ્થાપન પણ કરવાનું છે. ઉત્પાદન થઈ ગયું, હવે નિયમિત પાણી પાવાનું છે, એની સાર સંભાળ રાખવાની છે, બેક્ટેરિયાને એના માટે દવાનો આપણે છંટકાવ પણ કરતા હોય, વધારાનું નીંદણ આપણે કાઢી પણ નાખતા હોય. તો આ બધી વ્યવસ્થા કરવાની છે. અને આ બધું થઈ જાય પછી તમારો પાક રેડી થાય પછી તમારે એનું યોગ્ય વિતરણ કરવાનું છે. તો આ શું છે? આખી ખેતીની પ્રોસેસ છે. આપણે જોયું શરૂઆત ક્યાંથી કરી? તો કે પહેલી અને બુજોથી. એ બે ઉનાળાના વેકેશનમાં એના કાકાના ઘરે ગયા હતા. હવે એના કાકા શું છે? તો કે ખેડૂત છે. એને અહીંયા ખેતરમાં શું જોયું? દાતરડું, હળ, કુહાડી, આ બધી વસ્તુ એને જોઈ. પછી તો કે ચેપ્ટરમાં આપણે આગળ જઈએ તો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા રહે છે. શું કામ? એમાંથી પોતાની ઉર્જા મેળવતા હોય, શક્તિ મેળવતા હોય. પણ વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે, બીજા ઉપર નિર્ભર રહેતા નથી. સ્વનિર્ભર કહેવાય, પોતાના ઉપર જ નિર્ભર રહે. કઈ રીતે? તો કે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે જ બનાવે. અને એ ક્રિયાને શું કહેવાય? યસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પછી તો કે આપણે ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરી? વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરી. ઉપરાંત આપણો આખા દેશનો જે વિશાળ જનસમુદાય છે એને ખોરાક માટે પહેલા તો યોગ્ય પાકનું ઉત્પાદન થવું જોઈએ, ઉત્પાદન બાદ એનું વ્યવસ્થાપન થવું જોઈએ, પછી એનું વિતરણ પણ આવશ્યક છે. હવે આપણે આગળ જોઈએ કે ખેત પદ્ધતિઓ. તો શું ખેત પદ્ધતિઓ? તો કે કોઈ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉછેર કરવામાં આવે એને શું કહેવાય? પાક કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું ઘઉંનો પાક લઉં તો એ એક જ જગ્યાએ ખાલી આટલા ભાગમાં ઘઉંનો પાક ઉમેર્યો એને ઘઉંનો પાક નો કહેવાય. જો એ શું કીધું છે? મોટી માત્રામાં ઉછેર કરવામાં આવે. જો ખાસ માર્ક માય વર્ડ, મોટી માત્રામાં ઉછેર કરવામાં આવે, નાના ભાગમાં નહીં, તો એ ઘઉંનો પાક ઉત્પાદન કર્યું કહેવાય. એ પછી ઘઉંનો હોય, ચણાનો હોય, કપાસનો હોય, કોઈ પણ તમે ઋતુ જે હાલતી હોય એ સીઝન પ્રમાણે આપણે પાક વાવતા હોઈએ છીએ. બરાબર? તો એની વ્યાખ્યા શું થાય પાકની? કે કોઈ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉછેર કરવામાં આવે. માત્રા કેવી છે? તો કે વધુ છે, તો એને શું કહેવાય? પાક ઉગાડ્યો કહેવાય. આ પાકની સિમ્પલ વ્યાખ્યા. એક્ઝામ્પલ તો કે ઘઉંનો પાક, કપાસનો પાક. એક્ઝામ્પલ તમે કોઈ પણ આપી શકો. અહીંયા જસ્ટ ખાલી એક્ઝામ્પલ માટે બે આવા નાના ઉદાહરણ મેં લખેલા છે. ત્યારબાદ હવે તમે જાણો છો કે ભારત એક વિશાળ દેશ છે, વસ્તીમાં પણ છે, ક્ષેત્રફળમાં પણ છે. તો કે આમાં તાપમાન, ભેજ, વરસાદ, વાતાવરણીય પરિસ્થિતિ બધાયમાં અલગ અલગ હોય. તમે જો તો ઉત્તર ભાગ તમે જો એટલે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તો આ બધા ભાગમાં કેવું હોય? તો કે અહીંયા ઠંડી બહુ હોય. અમુક ભાગ એવો હોય કે અહીંયા ગરમી બહુ હોય.
તો બધાય દેશ એક જ છે, છતાં પણ શું છે તો કે આ બધી વાતાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર છે. તો આપણે પહેલા જ વાત કરી કે પાક માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. એનું આજુબાજુનું આવરણ કેવું છે, તાપમાન છે, ભેજ છે, હવા કેવી છે, એ પણ મહત્વનું છે. કોઈ પણ ઋતુમાં ગમે એમ પાક આપણે ઉગાડી લઈએ તો એ પાક થાય નહીં. બધાય પાક માટે શું હોય, સ્પેસિફિક ઋતુ હોય, એમાં જ આપણે એ પાક ઉગાડતા હોઈએ છીએ. તો અહીંયા પણ એમ જ છે. ભારત એક વિશાળ દેશ છે, તો આખા ભારત દેશમાં તાપમાન ઘણી જગ્યાએ અલગ અલગ હોય, ભેજ અલગ અલગ હોય, ઉપરાંત વરસાદ અલગ અલગ હોય. અમુક સ્થાને બહુ હોય તો અમુક સ્થાને હાવ ન હોય, ઘણી જગ્યાએ મીડિયમ હોય. વાતાવરણની પરિસ્થિતિ એટલે કે તાપમાન આવી જાય એમાં આ બધી કેવી હોય છે, અલગ અલગ હોય છે. તો એના માટે તો કે તેથી અલગ અલગ ભાગોમાં અલગ અલગ પાક ઉછેરવામાં આવે છે. એ વાતાવરણની પરિસ્થિતિને અનુલક્ષીને પાક ઉછેરવામાં આવે છે. એટલે આખા ભારત દેશમાં એક જ ઋતુમાં એક સાથે એક જ પાક ક્યારેય ઉગાડવામાં આવતો નથી. કારણ કે બધાની વાતાવરણીય પરિસ્થિતિ કેવી છે, અલગ અલગ છે. એટલા માટે જે પ્રમાણે વાતાવરણની પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે અલગ અલગ પાક ઉછેર કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ટ્રોડક્શન સિમ્પલ હતું. એમાં શું જોયું કે કઈ રીતે ખેતરમાં પાક ઉગાડવામાં આવે છે, એના માટેની શું પ્રોસેસ હોય છે, ઉપરાંત આપણા ભારત દેશની શું પ્રોસેસ છે એ આપણે જોઈ. તમે આટલું તમારી બુકમાં નોટ કરી શકો છો. ખેત પદ્ધતિઓની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા. તો આપણે મુખ્ય ભારતમાં છે એ બે પ્રકારની આવે છે, ખરીફ પાક અને રવિ પાક, એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો ખરીફ પાક એટલે શું પહેલા તો કે જે પાકને વરસાદની ઋતુમાં ઉછાળવામાં આવે અથવા તો રોપવામાં આવે એવા પાકને શું કહેવાય, ખરીફ પાક કહે છે. એટલે કે વરસાદી ઋતુમાં, ચોમાસામાં. એનો સમયગાળો શું હોય તો કે ભારતમાં વરસાદની ઋતુ મોટા ભાગે જૂન થી સપ્ટેમ્બર સુધીની હોય છે. તો એ દરમિયાન જે પાક રોપવામાં આવે એ પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. એમાં કયા કયા પાક આવે તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ, આ બધા પાક છે એ વરસાદી ઋતુમાં ઉમેરવામાં આવે. કારણ કે એને વધુ પાણીની જરૂર હોય છે, એટલે ત્યારે રોપવામાં આવતા હોય, એટલે એવા પાકને ખરીફ પાક કહે છે. ઓકે, આ વાત થઈ ગઈ ખરીફ પાકની. શું તો કે જે પાકને વરસાદની ઋતુમાં એટલે કે ચોમાસામાં રોપવામાં આવે તો એવા પાકને ખરીફ પાક કહે છે. ભારતમાં એનો સમયગાળો ક્યાંથી હોય, જૂન થી સપ્ટેમ્બર. કયા પાક, ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. હવે આપણે વાત કરીએ રવિ પાક. તો રવિ પાક એટલે શું તો કે જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે એવા પાકને શું કહેવાય, રવિ પાક. એમાં રવિ પાકનો સમયગાળો ક્યાં હોય તો કે ભારતમાં ઓક્ટોબર થી માર્ચ સુધીનો સમયગાળો હોય છે, કે જેમાં શું હોય, ઠંડીનું પ્રમાણ હોય. ઓક્ટોબર થી શરૂઆત થાય અને માર્ચ પહેલા ઠંડી કેવી થઈ ગઈ હોય, પૂરી થવાનો અંત આવી ગયો હોય. એ દરમિયાન જે પાક ઉગાડવામાં આવે એ પાકને રવિ પાક કહેવામાં આવે છે. હવે એમાં રવિ પાકમાં કયા પાક આપણે ઉગાડતા હોય જનરલી તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. આ બધા પાક છે એ આપણે શિયાળામાં ઉગાડતા હોઈએ છીએ. મતલબ કે રવિ પાકની સિઝનમાં આપણે પાક ઉગાડતા હોઈએ છીએ. આ ઉપરાંત ભારતના ઘણા બધા દેશોમાં કઠોળ અને શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. જેમ જેમ પાક જરૂરી છે એટલા જ શાકભાજી અને કઠોળ પણ જરૂરી છે. એટલે ઘણા બધા સ્થાને આ કઠોળ અને શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. તો આપણે ખેત પદ્ધતિઓમાં મુખ્ય કઈ બે પદ્ધતિ જોઈ, ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક એટલે શું કે ચોમાસામાં ઉગાડવામાં આવે, રવિ પાક એટલે શિયાળામાં. ખરીફ પાકનો સમયગાળો શું છે તો કે વરસાદી ઋતુ. એટલે વરસાદી ઋતુ એટલે કયો મહિનો તો કે જૂન થી સપ્ટેમ્બર. જ્યારે રવિ પાકમાં શું હોય, ઓક્ટોબર થી માર્ચ. આ ઉપરાંત આપણે એના એક્ઝામ્પલ લખવા પડે કે ખરીફ પાક છે તો એમાં કયા પાક આવે તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ, આ બધા. અને રવિ પાકમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી. આ ઉપરાંત ઘણા બધા એવા સ્થાનો છે કે જ્યાં કઠોળ અને એની સાથે શાકભાજી પણ રોપવામાં આવે છે અને એના પાક ઉગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે શું જોયું કે પેલી અને બુજો હતા એ ઉનાળાના વેકેશનમાં એના કાકાના ઘરે ગયા હતા. એના કાકા શું હતા, એ ખેડૂત હતા. ત્યાં એને ખેતીને લગતા અલગ અલગ ઘણા બધા સાધનો, દાતરડું, પાવડો,
હળ, આ બધું એને અહીંયા વસ્તુ જોઈ. ઉપરાંત બીજી આપણે વસ્તુ એ જોઈ કે કોઈ પણ સજીવ હોય એને ખોરાક હોય એની આવશ્યકતા છે. કારણ કે ખોરાકમાંથી ઉર્જા મેળવશે અને એમાંથી એ ઉર્જામાંથી પોતાના દરરોજના જે છે કાર્યો કરી શકશે. એ કાર્યો કરવાની શક્તિ એને ખોરાકમાંથી મળશે. પણ વનસ્પતિ છે એ શું છે, પોતાનો ખોરાક કેવો બનાવે તો કે પોતાની જાતે બનાવે, બીજા ઉપર આધાર રાખતી નથી. એ પ્રક્રિયાને આપણે શું કીધું હતું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ઉપરાંત બીજું એ આપણે જોયું હતું કે ભારત એક વિશાળ દેશ છે, જનસંખ્યામાં પણ અને ક્ષેત્રફળમાં પણ. તો આ આખી વિશાળ જન સમુદાયને પાક કઈ રીતે પૂરો પાડવો તો કે એના માટે પહેલા યોગ્ય વ્યવસ્થાપન હોવું જોઈએ. ઉગાડવાનો પાક, પછી એનું યોગ્ય વિતરણ પણ આવશ્યક છે. ઉપરાંત આપણે ખેત પદ્ધતિમાં એને બે પાક જોયા, ખરીફ પાક અને રવિ પાક. હવે આજનું જે ઇન્ટ્રોડક્શન લેસન હતું એમાં વિદ્યાર્થી મિત્રો જનરલી તમે ખાલી એકવાર વ્યવસ્થિત સમજશો એટલે તમારે બીજી કંઈ વધારે આમાં પાકું કરવાની જરૂર રહેશે નહીં. ખાલી આ બે મહત્વના મુદ્દા છે યાદ રાખવા જરૂરી છે. આમાં અદલા બદલી ન થઈ જાય એ ખાસ યાદ રાખજો. તો આ પહેલો સેશન આપણે ચેપ્ટર પહેલાનો એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે આ જ ચેપ્ટરની નવી પદ્ધતિ એટલે કે પાક આપણે ઉગાડવો હોય તો એના સ્ટેપ કેવા છે, જેમ કે આપણે વાત થઈ ગઈ કે પાચનના સ્ટેપ શું તો કે પહેલા મુખ ગુહા આવે, ત્યાંથી અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. તો આ શું છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. તો એવી જ રીતના કોઈ પણ પાક તમારે ઉગાડવો હોય મતલબ કે ખેતી કરવી હોય તો એવા 7 સ્ટેપ છે જે આપણે જોવાના છે. એ બધું આપણે નેક્સ્ટ સેશનમાં જોશી. ત્યાં સુધી આવજો.